સુરતમાં કતારગામમાં નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનો જે હવે મામલો છે, હવે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાનું મોટું નિવેદન સામે આવ્યું। એસએમસી કમિશનર દ્વારા તપાસ કમિટી પર સવાલો ઊભા કરવામાં આવ્યા। જવાબદાર અધિકારીઓ જ તપાસ કેવી કરશે તે મોટો સવાલ। આ તપાસ કમિટી સમકક્ષ અધિકારીઓ નથી તો સચિવ કક્ષાના અધિકારી તપાસ થવી જોઈએ। સરકારને રજૂઆત કરીશ અને કોઈને છોડવામાં નહીં આવે। એસએમસી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધાવવો જોઈએ। કોઈ પણ કાયદેસરની કાર્યવાહી વગર આ ડિમોલિશન થયું છે। આ ઘટનામાં કોઈ પણ અધિકારીઓ નહીં બચી શકે, આ પ્રકારનું તેમનું નિવેદન। સુરત કતારગામ દરવાજા નજીક આવેલ જે નાસિરનગર ઝૂંપડપટ્ટીની ડિમોલેશનની જે ઘટના જે સામે આવી છે, છેલ્લા કેટલાક દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે, છતાં પણ જે અધિકારીઓ છે તે તપાસના નામે ખો રમતા હોય તે રીતનું લાગી રહ્યું છે। કારણ કે મોડી રાત્રે સુરત મહાનગરપાલિકાના જે કમિશનરે છે એક જે કમિટી રચના કરી છે અને અધિકારીઓને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હોય તે રીતની કમિટી બનાવી છે। કારણ કે એસએમસીના જ અધિકારીઓ સામે કઈ રીતની તપાસ કરશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે આ જે ડિમોલેશનની અંદર સૌથી મોટી ભૂમિકા છે તે સુરત પોલીસની એક બ્રાન્ચ અને એસએમસી અધિકારીઓ છે। અહીંયા જોઈ શકાય છે કે એક સીસીટીવી પણ જે વાયરલ થયા છે। સૌપ્રથમ ડિમોલેશન પહેલાંના જે સીસીટીવી છે તેની અંદર પોલીસ આવે છે, લોકોને ધાક ધમકી આપે છે અને મકાન ખાલી કરવા માટેની જે છે ધમકીઓ આપતા હોવાનું જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને સીસીટીવી પણ તોડી નાખ્યા હતા। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની હતી? પોલીસ આવી હતી, સીસીટીવી પણ જે વાયરલ થયા છે। એ લોકો હવારમાં આવ્યા અને પેલા ગલીમાં રાઉન્ડ મારું, આ ગલીમાં પેલી ગલીમાં ને પછી એ લોકો આવ્યા ને સીસી કેમેરા તોડી નાખ્યા ને પછી મને ઘરથી ઉઠાવેલો। મને પૂછ્યું કે તારે સીસીટીવી કે હું કામ લગાવ્યો સીસીટીવી કેમેરા? મેં કીધું સાહેબ મોહલ્લાની સેફટી માટે કે ચોરી ના થાય એવો કેમ લગાવ્યો સીસીટીવી કેમેરા? એક કેમેરા ત્યાંથી દરગાહપાઈથી મારે હાથથી જ ખુલવાયો અને એ લઈ ગયા એસઓજીવાળા। એમ કીધું કે તમે એસઓજીમાં આવીને લઈ જાજો કેમેરા। કોણ હતું? કોણ ધમકી આપતું હતું? એ એસઓજીની આખી ટીમ હતી અને એમાં જે ચશ્માવાળા મેન સાહેબ હતા ને, એનું નામ તો નહીં ખબર મને, એ સાહેબ મને ઘરથી લઈ ગયેલા કેમેરા કાઢવા માટે અને કેમેરા મારા હાથથી જ કેમેરા કાઢવા લગાવેલા। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, અત્યારે લોકોની આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સીસીટીવી જે વાયરલ થયા છે તેની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જ્યારે ડિમોલેશન થાય છે તે પહેલાં એસઓજી પોલીસની જે ટીમ છે તે અહીંયા આવે છે અને લોકોને ધમકાવવામાં આવે છે અને ત્યારબાદ મહાનગરપાલિકાની આખી ટીમ છે બુલડોઝર સાથે પહોંચવામાં આવે છે અને 100થી વધુ આ જે ભૂતિયા ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે ગાંધીનગર તરફથી કઈ રીતની તપાસ થાય છે અને જવાબદાર અધિકારીઓ સામે કઈ રીતની કાર્યવાહી થાય છે। કારણ કે 100થી વધુ લોકોના ઘર છે તે છીનવવામાં આવ્યા છે અને એ પણ માત્ર બિલ્ડરોના ફાયદા માટે તે રીતના આક્ષેપ થઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો હવે જોવાનું એ રહેશે કે આખરે આ ડિમોલિશન પાછળ કોણ જવાબદાર છે, પરંતુ હાલ હજુ પણ સવાલ ત્યાં ને ત્યાં જ છે। સુરતના કતારગામ દરવાજા નજીક નાસિરનગર જે ભૂતિયા ડિમોલેશનનો જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી નથી કરવામાં આવી। લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે 100થી વધુ જે મકાનો છે તે તોડવામાં આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓ છે તેમની હાજરીમાં આખું આ જે છે ડિમોલેશન થયું છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા જે કંઈક ને કંઈક આખો મામલો ઠાળે પાડવા માટે આ તપાસ કમિટી રચના કરી છે અને તે પણ જે એસએમસીના જવાબદાર અધિકારીઓ જ તપાસ કરશે તે કેટલી યોગ્ય છે। તો આપણી સાથે પૂર્વ મંત્રીના એમએલએ જે વિનુભાઈ છે તેમની સાથે સીધી વાત કરીશું। વિનુભાઈ, આખો જે ભૂતિયા ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે, કેટલી ગંભીર બાબત કહી શકાય અને હવે તપાસ કમિટી કેટલી યોગ્ય? મેં આગળ પણ કીધું છે કે જે પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું છે અતિ ગંભીર બાબત છે। આ પ્રકારનું ચલાવી ન લેવાય અને જેણે કર્યું છે એ કોર્પોરેશનનામાં નથી કર્યું। કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓ ત્યાં હાજર હતા અને આ ડિમોલેશન થયું છે। તો જે પ્રકારે અત્યારે પણ કમિટી જે બની છે એ કોર્પોરેશનના અધિકારીઓની બની છે। મને ખ્યાલ નથી, મારે કમિશનર જોડે આજે વાત થઈ નથી, પણ જે એમણે કમિટી બનાવી છે એણે કદાચ પ્રાથમિક રિપોર્ટ માટે એણે કદાચ બનાવી હોય, પણ આની ઉપર ઉચ્ચ સ્તરીય કમિટી અથવા તો ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને એ થશે એવો મને વિશ્વાસ છે। મારા લેવલથી મારી પ્રમાણે હું એના યોગ્ય જગ્યાએ એની રજૂઆત પણ કરી છે અને હું કરી રહ્યો છું અને કરીશ।